કેમ છો ફ્રેન્ડ્સ, આગળના વિડીયોમાં આપણે રંદેસણ ગામમાં આવેલા ધોળેશ્વર મહાદેવના દર્શન કર્યા અને આજે આપણે પહોંચી ચૂક્યા છે વૈજનાથ મહાદેવ, જે ગાંધીનગરથી આશરે 15 કિલોમીટર દૂર વાસણ ગામમાં આવેલું છે। તો આ સામે તમે જોઈ રહ્યા છો એ ગાર્ડન પણ છે અને પાર્કિંગ એરિયા પણ છે। તો આપણે ગાડી પાર્ક કરીશું અને પછી મંદિર તરફ જઈશું। ખૂબ સરસ બનાવેલું છે। હમણાં બપોરનો ટાઈમ છે, બાકી સાંજના સમય અહીંયા ઘણું સરસ લાગે છે અને ઘણા ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવે છે। મંદિરના ઇતિહાસની વાત કરીએ તો અંદાજે 200 વર્ષ પહેલા આ જગ્યાએ ગાયના આચળમાંથી સ્વયંભૂ દૂધની ધારા વહેતી હતી, જેમાંથી ગાયની ખરી પ્રગટ થઈ હતી, જેની આજે પૂજા થાય છે। આ મંદિરનો મેઇન એન્ટ્રી ગેટ છે, પણ અમે ગાડી ત્યાં પાર્ક કરી છે એટલે અમે ત્યાંથી આવ્યા છે। બાકી તમે અહીંયાથી પણ આવી શકો છો। તો આ મંદિરનું મેઇન એન્ટ્રી ગેટ છે વૈજનાથ મહાદેવ મંદિર। અને ફ્રેન્ડ્સ, આ મંદિરના બાંધકામની વાત કરીએ તો આ મંદિર 11 માળનું છે, જેનું નિર્માણ લોખંડથી સિમેન્ટ વિના માત્ર ચૂના અને ઈંટોથી થયેલું છે, જેમાં 4 માળ અંડરગ્રાઉન્ડ છે। આ મંદિરના પૌરાણિક મહત્વની વાત કરીએ તો સોલંકી વંશના શાસનકાળ એટલે કે રાજા સિદ્ધરાજ જયસિંહ સમયનું આ પૌરાણિક સ્થળ માનવામાં આવે છે। મંદિરની અંદર 12 જ્યોતિર્લિંગના પણ તમને દર્શન થઈ જશે। આ સામે જોઈ રહ્યા છો એ સોમનાથ મહાદેવ મંદિર બનાવેલું છે, શ્રી વિશ્વેશ્વર મહાદેવ। અને અહીંયા દર્શન થશે આપણે કેદારનાથ મહાદેવ, જે ઉત્તરાખંડમાં આવેલું છે। સોરી ફ્રેન્ડ્સ, આજે વિડીયો હલી રહ્યો છે કેમ કે મારી સેલ્ફી સ્ટિક થોડી બગડી ગઈ છે। ચલો હવે આપણે શ્રી વૈજનાથ મહાદેવના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવું। આ મંદિરમાં તમને વૈજનાથ મહાદેવ સાથે 12 જ્યોતિર્લિંગના પણ દર્શન થઈ જશે અને તેમની સ્ટોરી પણ લખેલી છે, તે તમે વાંચી પણ શકો છો। અહીંયા આપણે શ્રી ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરીશું, જે મધ્યપ્રદેશમાં આવેલું છે। અને અહીંયા છે શ્રી ત્રંબકેશ્વર મહાદેવ, જે મહારાષ્ટ્રમાં છે। અને આ છે શ્રી ધુણેશ્વર મહાદેવ। તો ફ્રેન્ડ્સ, અમે દર્શન કરીને બહાર આવી ગયા છે અને ધાર્મિક મહત્વ એ છે, અહીં દર શ્રાવણ માસ અને શિવરાત્રીએ મેળો ભરાય છે અને મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે। અને આ મંદિરના મુખ્ય આકર્ષણની વાત કરીએ તો આ અનોખા મંદિરમાં સૂર્યપ્રકાશ સીધો માતા પાર્વતીજીના લલાટ પર પડે છે, જે તેનું સ્થાપત્ય કળાનું અનોખું ઉદાહરણ છે। તો આપણે વૈજનાથ મહાદેવના દર્શન કર્યા બાદ હવે આપણે કરીશું શ્રી હનુમાનજીના દર્શન। તેની સામે જ એક હનુમાનજીનું મંદિર આવેલું છે, જ્યાં તમને 51 ફૂટની હનુમાનજીની ઊંચી પ્રતિમા જોવા મળી જવાની છે। આ તમે જોઈ રહ્યા છો હનુમાનજીની ઘણી મોટી પ્રતિમા 51 ફૂટની છે। તો ચાલો આપણે હનુમાનજીના દર્શન કરી લઈએ। અહીંયા આપણે કરીશું શ્રી રામ, સીતા, લક્ષ્મણના દર્શન।
તો ચાલો આપણે અહીંયા શનિદેવના દર્શન કરીશું. અહીંયા સામે અશોક વાટિકા છે અને મંદિર હજુ બની રહ્યું છે. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે વૈજનાથ મહાદેવના દર્શન કર્યા અને હનુમાનજીના દર્શન કર્યા, જે ગાંધીનગરમાં આવેલું છે. જો તમે વૈજનાથ મહાદેવ મંદિરે આવો તો હનુમાનજીના મંદિરે જરૂરથી આવજો, તેની સામે જ મંદિર આવેલું છે.